એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। બ્રિજ નીચે ઘણી જગ્યા પર સળિયા દેખાતા નજરે પડ્યા છે। સુભાષ બ્રિજ પર પડેલી છે 9 જેટલી તિરાડ પડી હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી સામે આવી છે। બ્રિજ નીચેની જગ્યા પર પ્લાસ્ટર ઉખડ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ દ્રશ્યોની અંદર હાલ સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે। ખાનગી એજન્સી સાથે અધિકારીઓ પણ જોડાઈ ચૂક્યા છે અને તપાસ સંપૂર્ણપણે કરવામાં આવી રહી છે। સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ તસવીરો અત્યારે બતાવવામાં આવી રહી છે, જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સુભાષ બ્રિજ નીચેનો જે ભાગ છે તેની અંદર અત્યારે સળિયા દેખાતા નજરે પડે છે। બ્રિજ પર 9 જેટલી મોટી તિરાડો પડી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ ચૂક્યું છે। બ્રિજના નીચેના જે હિસ્સા છે તેમાં ઘણી જગ્યાઓ ઉપર સળિયા દેખાઈ રહ્યા છે અને તિરાડો પણ દેખાઈ રહી છે। બ્રિજના નીચેના હિસ્સામાં ઘણી જગ્યાઓ પર પ્લાસ્ટર પણ ઉખડી ચૂક્યો હોય તે પ્રકારનું પણ દેખાઈ રહ્યું છે। આ એક્સક્લુઝિવ તસવીરો અત્યારે સામે આવી રહી છે સુભાષ બ્રિજની, જ્યાં અત્યારે ઇન્સ્પેક્શનની કામગીરી પણ કરવામાં આવી હતી। ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી। તમામ અધિકારીઓ, તમામ જે પદાધિકારીઓ છે, ઇજનેરો છે, તે પણ દોડતા થઈ ચૂક્યા હતા અને ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરીમાં જોતરાઈ ચૂક્યા હતા અને આ બધા વચ્ચે જે અત્યારે આ તસવીરો સામે આવી રહી છે એક્સક્લુઝિવ તસવીરો છે જે સુભાષ બ્રિજ નીચેની છે અને ત્યાં અત્યારે રીતસરના સળિયા દેખાઈ રહ્યા છે। તો ઘણી જગ્યાઓ પર પ્લાસ્ટિકના જે પોપડા છે તે ખરતા હોય અને ખરી ચૂક્યા હોય તે પ્રકારની એક તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે। એક્સક્લુઝિવ તસવીરો છે આ જે અત્યારે સુભાષ બ્રિજની સામે આવી રહી છે। સુભાષ બ્રિજ જે પ્રવાસીઓ માટે અને જે રાહદારીઓ છે તેમના માટે બંધ કરી દેવાયો છે। સુભાષ બ્રિજમાં તિરાડો પડી અને તેના કારણે બ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી અને સૌથી પહેલા એક્સક્લુઝિવ દ્રશ્યો તમે સુભાષ બ્રિજની નીચેના જે સ્થિતિ જે છે તેના દ્રશ્યો સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકશો। જે આ બ્રિજની નીચેનો હિસ્સો છે અને ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં પ્લાસ્ટર ઉખડી ગયા છે, સળિયા દેખાઈ રહ્યા છે અને પોપડા પણ પડી ગયા છે અને હવે આ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે જે બ્રિજની ઉપરની તિરાડો દેખાય છે આ બિલકુલ તેની આ નીચેનો હિસ્સો છે ને ત્યાં પણ બ્રિજ જે છે તે ડેમેજ થયેલો નજરે પડી રહ્યો છે। કોર્પોરેશન દ્વારા એમ્પેનલ કરાયેલી જે કંપનીઓ છે તેના દ્વારા હાલ ઇન્સ્પેક્શનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। 5 દિવસનો સમય ઇન્સ્પેક્શન માટે થઈ અને અધિકારીઓ દ્વારા માંગવામાં આવ્યો છે। હાલ આ ઇન્સ્પેક્શનની કામગીરી જે છે તે અત્યારે અહીં ચાલી રહી છે। સ્થિતિ એ છે કે આ ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ થશે અને ત્યારબાદ અધિકારીઓ જે છે તે એક કન્ક્લુઝન ઉપર પહોંચશે અને ત્યારબાદ આખરે નિર્ણય લેવામાં આવશે કે બ્રિજમાં કેટલું ડેમેજ થયું હતું। ડ્રોન દ્વારા પણ સર્વે કરાયો હતો। ત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યોના માધ્યમથી સંદેશ ન્યૂઝ જે છે તે લોકોને આ બ્રિજમાં કેટલું નુકસાન છે તેની એક એક બાબતથી અવગત કરાવી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।